મિત્રો આજનો અમારો બ્લોગ જોજો, બહુ મજા આવશે તમને. બરાબર, બહુ જોરદાર કોમેડી અમારા જીજાજી મારી બેનની બહુ જોરદાર કોમેડી છે, તો તમે આજનો બ્લોગ નિહાળજો. બરાબર, બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અમે જઈ રહ્યા છીએ ગામડે. તમે ઊંઝા ચા નાસ્તો કરવા ઉભા રહેતા તો જુઓ હશે ઊંઝાના ચામુંડાના ગોટા. આ પાલબેન પણ ચાલ પાલબેન, આજે તમારા નામની કોમેન્ટ આવી છે યાર. એક બેને કીધું કે પાલબેન આજકાલ બહુ ખુશ હોય છે એમ. આજકાલ નહીં, હું તો દરરોજ ખુશ જ હોઉં છું. હા, કે બહુ હસે છે એમ. અમારા હસબન્ડ 24 કલાક હોય જ મારે ને લલિત મામાને. હા, તો રાતે એક કોમેન્ટ આવી હતી કે પાયલબેન બહુ હસે છે એમ. હસવું તો આવે મને, હો હસવાનું મારે તો હસવા જોઈએ મારે. આ અમારે એક મરીઝ છે, આ અમારે એક જીવતું મળતું આવ્યું. ના ભાઈબંધ જુઓ ખાલી, તો તમે ખાસ વાત કહીજો મારા ભાઈબંધની. આ કાલે બાલ દોડા હતા ને તો રાતો રાત કાળા થઈ ગયા. જુઓ, ખબર નહીં શું કર્યું એ, શું કર્યું તમે? ઘર દોડાયું. તો મિત્રો જુઓ, પાયલબેન નામની કોમેન્ટ હતી કે ભાઈ પાયલબેન આજકાલ બહુ ખુશ રહી. ખબર નહીં પાયલબેને કરોડ રૂપિયા મળ્યા લાગે ચોકથી. મળ્યા પછી તમે બધા રાખો થોડા. હા અને મળશે તો આવે. હા, તો લેવા આવજો મળે એટલે. પાલ ના આવતા પાછા. હાલ નહીં. તો મિત્રો જો આ છે ઊંઝાનું સર્કલ છે મિત્રો. આ છે આપણી ગાડી. કોઈ પણ મિત્રોને વર્તી માટે જોતી હોય તો આપણી છે અર્ટિગા ગાડી. બતાવી મિત્રો, આ છે આપણી અર્ટિગા ગાડી. મારા જીજાજી જુઓ. હા, ચલો બધા. આ ફોટો ખરાબ થઈ ગયો લે. હોય ને વોશિંગ થાય ને એટલે હવે વોશ એ અંદર લગાવ રાખો. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ પાલનપુર. તમે પાલનપુરથી મળીએ આગળ. ત્યાર સુધી સૌને જય માતાજી. સફર બ્લોગને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા સપોર્ટ કરજો. તો મિત્રો જય માતા. તમને મારા ભાઈ બંકા જો, એક બંકો તો આવે છે ઉડે ઉડે. ચલો ગાયકા આવે છે, જો ગાયકા આવે છે, જો ગાયકા આવે જો. હે ગાઈસ, વેલકમ ટુ બ્લોગ. જો એક બીજો આવે છે, જોજો. આપણું ગામ છે, આપણું ખેતર છે પાછળ. જો મારે એક આવે છે, દોડ આવે. મજામાં શાંતિ? અમારા ગામના દાદા છે. અમારે બીજો બંકો ઉડે ઉડે આવે છે. હેર ફટાફટ તાળું માર્યું. જો અમારો બંકો બીજો આવી ઉડે ઉડે. તો મિત્રો આ સ્પેશિયલ અમને ખાલી લેવા માટે અહીંયા આવવું પડ્યું. બરોબર, તો મિત્રો મળીએ આગળ. ત્યાં સુધી જય માતાજી. અમે લોકો હવે કલર પોકી ગયા છીએ. નાસ્તો વ્લોગ તો હું બનાવશું, હું પાલ પંચાલ. લલિત મામા છે ને ગાડી ચલાવે હે. લલિત મામા દેખાય ને? નહીં દેખાતા તમે? ને એમાંથી નહીં દેખાતા હોય એટલે દૂર તો તમે. પછી મણી કાકા છે, પછી મારા પપ્પા છે, મમ્મી છે. જો મણી કાકા હાથ કરે હે. તમે અમે લોકો કલર પકી ગયા એટલે હવે તમને મળી આગળના બ્લોગમાં. બરોબર, તમારું સ્વાગત છે. ને અમે આવી ગયા છીએ દાળવડા ખાવા. આ જુઓ, આ બંકાઓ બે ગયા દાળવડા ખાવા. હમણાં ડિસ્કો ઉસકાવશે જો. તો મિત્રો અમે આવી ગયા છીએ કોબા સર્કલ દાળવડા ખાવા. આ જો કેવા આવી જો, અમારા ભાભી જેવા આવી જો ખાલી. હા ભાઈ જો અમારે. તો મિત્રો મળીએ આગળ. અમારી આખી આ ફેમિલી ભજીયા ખાઈ લીધા છે દાળવડા. ભાઈ જીરા પી છે જુઓ.
જીરા લીધી ભાઈએ. હા બરોબર. આ બંકો જો અમારે દાળવડા ખાધા. લેડ હવે ડુંગળી છોડી મેં હેડે હવે ચટણી બટની છોડો બે જો કે. તો મિત્રો આપણે આવી ગયા કોબા સર્કલ. હવે આપણે જઈએ છીએ ઘરે બરોબર. તેની ચા બા બનાવીએ, ચા બા પીએ. તો આપણી આ ગાડી મારી જીજાજી જો. હા તો મિત્રો આ છે કોબા સર્કલ તમે જુઓ. તો મિત્રો હવે અમે જઈશું ઘરે, ચા બા પીશું, થોડી કંઈક મોજ મસ્તી કરશું, કંઈક વિચારશું આગળ શું કરવું એ. તો મિત્રો આપણે આ ગાડી છે વર્ધીમાં ફરે છે. કોઈને બી વર્ધી હોય તો કોન્ટેક કરજો મિત્રો બરાબર. તો મિત્રો મળીએ આગળ. ત્યાં સુધી જય મિત્રો. વાગી ગયા છે 6:45. એ બધા ગામડે જઈને લાડવા બાડવા ખાઈ આ જુઓ લાડવા જુઓ. આ જાગતો પુરાવો તમે. આ બંકો કરે છે, બંકો બજાવજો. બંકો બંકો જાઓ જો. બંકો બંકો મેલી મંડળ જુઓ. બંકા તો મિત્રો બહારનો વ્યૂ બતાવું છું. જો હશે બહારનો વ્યૂ મસ્ત. હજુ અમારે આ બીજો બંકા નંબર 2 તો ફરી ફરી જાવ. તો કેવા લાડવા છે, કોમ લાડવા છે ક્યાં જરૂર ખબર છે. બંકો મારજો બંકો. તો આટલો લીધો એમાં મેચ કમાલ લીધો. તો મિત્રો જુઓ હું વળી શૂટ કર્યો. પહેલી લાઇટ બંધ કરી જતી. બંકા લાઇટ બાઇટ ચાલુ કરે. હું મસ્ત શૂટિંગ કરતો હતો અહીંયા, વિડીયો શૂટ કરતો હતો. પાવડા તો મિત્રો બરોબરનો થાક લાગ્યો છે. જો અમારી જીજાજી ઉઠ્યા છે. તો મિત્રો આપણે ત્યાં બહુ થાક લાગ્યો, આરામ કર્યો ઘણી વાર. તો મિત્રો થોડી વાર પછી ફરીથી તો આ બેન બી અહીંયા બિરાજમાન થઈ ગયા છે અમારે બરાબર. બિરાજમાન થઈ ગયા છે. તો મિત્રો મળીએ આગળ. ત્યાં સુધી બાય બાય. આટલી વાર તો મફત થોડી દવા આવે છે. આખી ભરે નહીં તા તું બોલે બે એટલે અમે અપવાડાના આરામ પણ તમને કઈ કર્યા ફોન તમે જાતે કહો છો ફોન અમે તમને ફોન નહીં કહેતા. અરે અમારી વાત છે. તમે ભણ્યા તો બધું ભણો છો તમારે તકલીફ થાય લાવો પૂરો કોર્સ કરવાનો. 100 ચોપડી મેં બહાર ભણી હોત તો તમે હોતાના વકીલ ગોતો. એ બધી વાત ના કરી. બધી તો મારા નસીબની વાત છે. મારા કિસ્મત લડે. મારા કિસ્મતની વાત તો ખેંચી લાવી ને કોઈ મારી મહેનત છે. હું બગાડી નતો. મુંબઈ રહ્યો અમારે કોઈના બગાડી નતો. શનિવાર કયા એટલે અડમન શનિવારનો હાટો નહીં તો ભગવાન માતા અડમન દાદા એ નથી ત્યાં મારા નથી. કિસ્મત મારા કિશોર કાળા હતા. શું વાત છે? કેજો ઉપર મૂન મારવાનો કેજો એટલે મારા કિસ્મત એવા મારા આમાં ખાલી તને ખબર ને કોઈને કોઈ દાડા અમારા આમાં મોનો આટલો મોટો છે ને કોઈ દાડા 50 60 મોટો કોઈ દાડા જન્મ જોયા જ નહીં. તો એની જગ્યાએ આપણી ઘરમાં 150 માણસો કેટલું છે મારું મારા બાપાનું. મારા બાપે 70 મા બાપા બોલે ને મેં તો 200 કીધી હતી પત્રિકા. મને તો ખબર હતી કે આટલો માણસો મા બાપ બોલ્યા પડે કે આટલો માણસો આવશે અને એને આપણને ખબર નથી. હે તો આપણને ખબર હોય કે આપણા વામાં તમારો કોઈની ધ્યાન જોડો તો આપણને એમ કે એવું તો આપણને એટલી પેલી હોય ગમ કે કોઈ ના પડવાનું હોય ધ્યાનમાં. આ તો મેં હાથ ભેગો કરી તો મારે ટ્રેક્ટર કરવું પડ્યું બીજું. નારાયણભાઈ જીપ લઈને આવ્યો હતો. નારાયણ મારો ગામ હતો
એક વાર પીઠી ઢોળાય એક વાર પીઠી ઢોળાય નારાયણ પોતરે બેઠા મને કે ના મારા ભાઈ મારા બાપુ બોલાવે છે તો કે ના માહિત બોલાવે તો રહો થાય અને વડે શું અને વાટે ઓય રૂવાટ રોટ પીઠી હાલવાઈ ગઈ તે કેટલા ઢેગડા પોણે તે પીઠી રવાટણ થી નીકળી અને આ પીઠી એવી આવી એટલે મારે તો બધા રૂવાટો છોટી ગઈ ચીકણી એટલે ફાટી જો ફાડી ફૂડ જ નહીં છોટી ગઈ રૂવાટે બચાવે ગણા થઈ ગયા ને એવી મારા ભાઈ નાયા ક્યાં નહીં આવું તમે નાયા નહીં બરોબર તેમ તો બધા જેવા લાઈન પોણી લાઈન ફટફટ ભર ભર કરી દેખલે દેખલે પોણે રેડી છું જીતુ ભાઈ આયા વળી ક્યાં તો વળી કી બધું મહેશમાં જે લબક ધબક લાઈટો કે પલગી લગાઈ આયા એ મારા એ બધા સડાના મારા ફેમના ના બેન આપણો શોખ હતો એવો તો પેલા પીપુડા વાળા તો થઈ ગયા હતા એટલે પેલા લંગો વાળા તો થઈ ગયા હતા કોણ કર્યું લંગાવાળા શોખ દીધા કેમ કરી બોનું આલે બોનું આ આવી તો પેલી લંગા હતા હા ભાઈ લંગા જોઈને લાવી લંગા વાળા જય એ શોખી વગર ના કાઢો લંગા ડબરા લાગી ને આ વાત તો પહોંચી ફોન કર ભાઈ આપણે જઈલો પણ એટલે લંગા લાગી ઓય લંગા નહીં હોતા પતાઈ વાત તમારી વાત તો મજા આવી ગઈ બેસી કોઈ ના કે નારાયણ તમે જુઓ જેમ કે નારાયણ તમે મને દીકરી દેવાનું ચલો એ બાપા મશીન બંધ છું ના પપ્પા ના જાતા પપ્પા ના જાતા આ કરો તો બાપા બાજે રોટલા કરશે આવું હા હા એ બાજે રોટલા મજા આવે પણ તમારા ઘરમાં દરરોજ આવું થાય લોકો ગોગા દાદાનો ફોટો આવી ગયો પડશે ને તો ટીવી ફોડશે નહીં ભાઈ આવી ગયો સવા 7 અને પાયલભાઈમાં મોબાઈલ જોવે છે બરોબર તો આજે આ બ્લોગને આટલા કરીએ છીએ એન્ડ તો મળીએ આગળ ત્યાં સુધી જય માતાજી.